તો સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થઈ ગયું છે. કલેક્ટરે આ પ્રકારનો આખરી નિર્ણય સંભળાવ્યો છે. કુંભાણી ટેકેદારોને હાજર રાખી શક્યા નથી, તો કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ કરી દેવામાં આવ્યું છે. તો આ પ્રકારે સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થઈ ગયું છે અને આ સાથે કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ થયું છે, જેમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે તેવી વિગતો હાલ સામે આવે છે. તો કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. કલેક્ટરે આખરી નિર્ણય સંભળાવ્યો છે. તો કુંભાણી ટેકેદારોને હાજર રાખી શક્યા નથી. આ સાથે કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ કરી દેવામાં આવ્યું છે. કલેક્ટર દ્વારા આ પ્રકારનો આખરી નિર્ણય સંભળાવી દેવામાં આવ્યો છે. ગત રોજથી નિલેશ કુંભાણીના ફોર્મને લઈને આ પ્રકારનો વિવાદ સર્જાયો હતો, ત્યારે આ વિવાદનો અંત આવી ગયો છે. ચિત્ર સ્પષ્ટપણે નજરે પડ્યું છે, જેમાં સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું છે. કલેક્ટર દ્વારા આ પ્રકારનો આખરી નિર્ણય સંભળાવી દેવામાં આવ્યો છે અને નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે. જી રવિ, સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે અને આ સાથે કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ થઈ ગયું છે. શું છે વધુ વિગત? બિલકુલથી જો વાત કરવામાં આવે તો ગુજરાત લોકસભા 2024ને લઈને સૌથી મોટા સમાચાર છે તે સમાચાર સામે આવી રહ્યા છે કે સુરતની જે સીટ છે લોકસભાની, કે જે નિલેશ કુંભાણી જેના કોંગ્રેસના ઉમેદવાર હતા, તેનું ફોર્મ છે તે ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. જે પ્રમાણે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલના જે ટેકેદાર દ્વારા જે અરજી છે તે અરજી કરવામાં આવી હતી અને અરજીમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે તેના 3 ટેકેદાર છે જે મુકેશ કુંભાણીના, તેની ખોટી સહીઓ છે તે સહીઓ કરવામાં આવી છે. તેની એફિડેવિટ છે તે એફિડેવિટ કલેક્ટરને આપવામાં આવી હતી અને સાથે જ જે અરજી છે તે અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ જે 3 જે ટેકેદારો હતા નિલેશ કુંભાણીના, તેમાંથી કોઈ પણ 12 વાગ્યા સુધી છે તે કલેક્ટર સામે હાજર થયું નહોતું અને છેવટે અંતે કલેક્ટર દ્વારા જે કોંગ્રેસના ઉમેદવાર છે નિલેશ કુંભાણી, તેનું ફોર્મ છે તે ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે જે 4 ટેકેદારમાંથી એક જ ટેકેદાર માત્ર કદાચ ત્યાં આગળ હાજર હશે, પરંતુ 3 ટેકેદાર હાજર ન હતા અને ક્યાંક ને ક્યાંક જે 3 ટેકેદાર છે તે ટેકેદારની જે સહીઓ છે તે સહીઓ એફિડેવિટમાં ખોટી કરવામાં આવી હતી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આક્ષેપ છે તે આક્ષેપ કરવામાં આવ્યો અને ત્યારબાદ સમગ્ર જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા સામે આવી હતી. વહેલી સવારથી જ સુરત લોકસભા ઇલેક્શનમાં જે પ્રમાણે જે નાટક થઈ રહ્યું હતું, ક્યાંક ને ક્યાંક તેનો અંત છે તે અંત આવી ગયો છે. પરંતુ કોંગ્રેસ છે તે કોંગ્રેસ સ્પષ્ટપણે નિલેશ કુંભાણી પર આક્ષેપ કરી રહી છે કે આ જે ષડયંત્ર છે તે ષડયંત્ર રચવામાં આવ્યું છે ને ક્યાંક ને ક્યાંક ભાજપના જે મળતિયાઓ છે, એટલે કહી શકાય કે કોંગ્રેસનો સીધો આક્ષેપ છે કે અર્જુન મોઢવાડિયા અને હાર્દિક પટેલ દ્વારા જે સમગ્ર કૌભાંડ છે તે કૌભાંડ રચવામાં આવ્યું હતું અને જે નિલેશ કુંભાણી છે તેની જે ઉમેદવાર છે તેનું ફોર્મ છે તે ફોર્મ રદ કરવામાં આ બંનેનો ખૂબ જ મોટો જે હાથ હાથ સામે આવે છે. પરંતુ હાલમાં જે પ્રમાણે કોંગ્રેસના વકીલનો દાવો છે કે હાલમાં નિલેશ કુંભાણી છે તે નિલેશ કુંભાણી જે હાઈકોર્ટ છે તે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે અને ક્યાંક જે કોંગ્રેસ ઉમેદવાર છે તેનું રદ થયું છે. જી રવિ, કલેક્ટરે આખરી નિર્ણય સંભળાવ્યો, જેમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું. ત્યારબાદ નિલેશ કુંભાણીની કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા સામે આવી છે. હવે તેઓ શું કરવાના છે? જ્યારે ફોર્મ રદ થયાના જે ઓફિશિયલ જે નિવેદન છે તે નિવેદન સામે આવ્યું અને ઓફિશિયલ ઓર્ડર છે તે સામે આવ્યું, ત્યારબાદ કોંગ્રેસ પ્રવક્તા દ્વારા સ્પષ્ટપણે જે આક્ષેપ છે તે આક્ષેપ કરવામાં આવ્યો હતો. ક્યાંક ને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટીની મિલીભગતના કારણે જે ફોર્મ છે તે ફોર્મ રદ કરવામાં આવ્યું હતું તેવું સ્પષ્ટપણે કોંગ્રેસના વકીલોનો દાવો છે. પરંતુ નિલેશ કુંભાણી છે તેમનું કોઈ પણ પ્રકારનું નિવેદન સામે આવ્યું નથી. તેમનું ખાલી માત્ર તે એટલું જ કહેવું હતું કે તેઓ હાઈકોર્ટ જશે અને હાઈકોર્ટમાં અપીલ કરશે. એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે કોંગ્રેસ છે તે કોંગ્રેસના જે ઉમેદવાર છે તે પણ બેકફૂટમાં જઈ રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પરંતુ સમગ્ર જે કોંગ્રેસ ઉમેદવાર છે નિલેશ કુંભાણી, તેનું ઓપરેશન ક્યાંક ને ક્યાંક અર્જુન મોઢવાડિયા અને જે હાર્દિક પટેલ છે તે હાર્દિક પટેલ દ્વારા પાર પાડવામાં આવ્યું હોય તેવો કોંગ્રેસના નેતાઓનો જે આક્ષેપ છે તે હાલમાં અત્યારે કરવામાં આવી રહ્યો છે. હાલ કોંગ્રેસમાં કેવી અસમંજસ જોવા મળી રહી છે?
બિલકુલથી જે પ્રમાણે જે વાત કરવામાં આવે તો સુરત લોકસભાની જે સીટ હતી તેમાં નિલેશ કુંભાણીએ ફોર્મ ભર્યું હતું અને કોંગ્રેસ દ્વારા જ તેને નિલેશ કુંભાણીને ઉમેદવાર છે તે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ જે પ્રમાણે હાલમાં જે સમાચાર આવી રહ્યા છે કે ફોર્મ રદ થઈ ગયું છે, એટલે કે ફોર્મ રદ થઈ ગયું ત્યારબાદ હવે કોંગ્રેસ જે કાયદાકીય રીતે કયા પ્રકારે આગળ વધવું અને કેવી રીતના જે હાઈકોર્ટ છે તે હાઈકોર્ટમાં અરજી અથવા તો પિટિશન કરવી તે મામલે વકીલોની જે રાય છે તે રાય લેશે, પરંતુ કોંગ્રેસના જે ઉચ્ચ નેતાઓ છે તે ક્યાંક ને ક્યાંક નિલેશ કુંભાણીથી સ્પષ્ટપણે નારાજ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. નિલેશ કુંભાણીના જે ઉમેદવારો હતા, નિલેશ કુંભાણી જે ઉમેદવાર હતો તેના ટેકેદારો તેના નજીકના સગા હતા અને નજીકના બિઝનેસ પાર્ટનર હતા, પરંતુ જે પ્રમાણે જે 3 ટેકેદારો દ્વારા કહેવામાં આવ્યું કે એફિડેવિટમાં તેમની સહી નકલી છે અને ક્યાંક ને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વાંધો ઉઠાવવામાં આવ્યો ને હાલમાં જે પ્રમાણે નિલેશ કુંભાણીનું જે ફોર્મ છે તે રદ થઈ ગયું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે નિલેશ કુંભાણી અને તેના ટેકેદારો ઉપર પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છે તે હાલમાં સવાલ છે તે સવાલ ઊભા કરી રહી છે. જી રવિ, નિલેશ કુંભાણીને લઈને હાલ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં કેવો અસંતોષ જોવા મળી રહ્યો છે? બિલકુલથી લોકસભા 2024ને લઈને સુરતની અંદર જ્યારે નિલેશ કુંભાણીને જ્યારે ટિકિટ કોંગ્રેસ દ્વારા આપવામાં આવી હતી ત્યારે પણ જે કોંગ્રેસ કાર્યાલય છે તે કોંગ્રેસ કાર્યાલય ખાતે જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, જે સિનિયર નેતાઓ છે અને જે લોકો છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસમાં સમર્થન આપી રહ્યા છે, કોંગ્રેસના કાર્યકર્તા રહ્યા છે, તેમને ટિકિટ ના આપીને જ્યારે નિલેશ કુંભાણીને જ્યારે ટિકિટ આપવામાં આવી ત્યારે પણ કોંગ્રેસ કાર્યાલય સુરત ખાતે અસંતોષ છે તે કાર્યકરો દ્વારા પ્રગટ કરવામાં આવ્યો હતો, પરંતુ જે પ્રમાણે હાઈકમાન્ડનો જે નિર્ણય હતો, હાઈકમાન્ડના નિર્ણયને કોંગ્રેસ દ્વારા માન્ય રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે નિલેશ કુંભાણી છે તેને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસના જે પીઢ કાર્યકર્તાઓ હતા તેમનું સ્પષ્ટપણે કહેવું હતું કે નિલેશ કુંભાણી ક્યાંક ને ક્યાંક એન્ડ ટાઈમે દગો છે તે દગો કરશે અને તે વાત હવે હાલમાં સ્પષ્ટપણે નીકળી. હાલમાં તો કોંગ્રેસના કાર્યકરોમાં ક્યાંક ને ક્યાંક રોષનો માહોલ છે તે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હાલ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે, અસંતોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસને એવું લાગી રહ્યું છે કે તેઓએ નિલેશ કુંભાણીને ટિકિટ આપીને મોટી ભૂલ કરી, ત્યારે હાલ સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું છે. કલેક્ટરે આખરી નિર્ણય સંભળાવી દીધો છે, તો કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. આ સાથે કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ કરાયું છે. તો કુંભાણી ટેકેદારોને હાજર રાખી શક્યા નથી, ત્યારે કલેક્ટરે આ પ્રકારે આખરી નિર્ણય સંભળાવ્યો, જેમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું અને આ સાથે કોંગ્રેસના જે ડમી ઉમેદવાર છે તે ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ કરી દેવામાં આવ્યું છે. તો સુરતથી હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું છે. તો ગત રોજથી આ વિવાદ વકર્યો હતો તે વિવાદનો અંત આવ્યો છે અને ચિત્ર સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે, જેમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું છે. કોંગ્રેસી કાર્યકર્તાઓમાં હાલ અસંતોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે, કોંગ્રેસ કાર્યકરોમાં રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. તો કલેક્ટરે આખરે નિર્ણય સંભળાવી દીધો છે, જેમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. કુંભાણી ટેકેદારોને હાજર રાખી શક્યા નથી, ત્યારે કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ થયું હોવાની વિગતો હાલ સામે આવે છે. તો કલેક્ટર દ્વારા આ પ્રકારે નિર્ણય સંભળાવવામાં આવ્યો, જેમાં હાલ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું અને આ સાથે કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ કરી દેવામાં આવ્યું છે. તો ગત રોજથી આ વિવાદ વકર્યો હતો. નિલેશ કુંભાણીને લઈને ચર્ચાઓ વધી ગઈ હતી. નિલેશ કુંભાણીનું ફોર્મ હાલ રદ કરી દેવામાં આવ્યું છે. કલેક્ટરે પોતાનો આખરે નિર્ણય સંભળાવી દીધો છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર અને આ સાથે કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ કરાયું છે. તો કલેક્ટર દ્વારા આ પ્રકારનો આખરે નિર્ણય સંભળાવી દેવામાં આવ્યો છે. કુંભાણીનું ફોર્મ રદ કરાયું છે અને આ સાથે કુંભાણી ટેકેદારોને હાજર રાખી શક્યા નથી. તો નિલેશ કુંભાણીને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે અને આ સાથે કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ કરાયું છે. તો કુંભાણી ટેકેદારોને હાજર રાખી શક્યા નથી, તો કલેક્ટરે આ પ્રકારનો આખરી નિર્ણય સંભળાવી દીધો છે અને ચિત્ર સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ ધુરેજા જોડાઈ ગયા છે. જી મેહુલ, સુરતમાં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે, શું છે વધુ વિગત?
જે પ્રમાણે નિલેશ કુંભાણીનું જે ફોર્મ જે છે તેને વિવાદ ચાલુ કર્યો હતો અને વિવાદ જે છે ગઈકાલે સવારથી ચાલુ થયો હતો, ત્યારે તેને લઈને આજે સમગ્ર ઘટના સામે આવી છે. સાથે ભાજપે ત્યારે વહેલી સવારે ગઈકાલે પણ જે અરજી કરી હતી, જે અરજીની અંદર કહેવામાં આવ્યું હતું કે 3 સમર્થકો છે તેના દ્વારા જે ફોર્મની અંદર સહી કરવામાં નથી આવી, ત્યારે સહીને લઈને વિવાદ વધ્યો. બપોર સુધીમાં 4 વાગ્યા સુધીમાં કલેક્ટર આ મામલે ગઈકાલે પોતાની જે જાહેરાત છે તે કરવાના હતા, પરંતુ ત્યારબાદ 11 વાગ્યા સુધીનો સમય લેવામાં આવ્યો. 11 વાગ્યા સમય બાદ પણ આજે જે ચિત્ર છે આખું સ્પષ્ટ થઈ ચુક્યું છે અને નિલેશ કુંભાણી છે તેનું ફોર્મ રદ થઈ ચુક્યું છે. અમરેલીના જે સ્થાનિક વ્યક્તિ અને સાથે જ બિલ્ડર તરીકે જે નામાંકિત અને કોંગ્રેસની અંદર જે પોતાનું સારું વર્ચસ્વ ધરાવતા નિલેશ કુંભાણી છે તેનું ફોર્મ આજે આખરે રદ થતા હવે તેના ડમી ઉમેદવાર રસિકભાઈ છે તેને જે મુખ્ય ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે, પરંતુ જો તેના ફોર્મની ચકાસણી દરમિયાન પણ જો કોઈ માહિતી પૂરતી માહિતી હશે તો સત્ય હશે ફોર્મની અંદર, તો તેનું ફોર્મ પણ રદ થઈ શકે છે. એટલે કે જે ગઈકાલથી જે 24 કલાકની ડ્રામા ચાલી રહ્યો હતો, ડ્રામાનો અંત આવ્યો છે અને નિલેશ કુંભાણીનો આખરે જે ફોર્મ છે તે રદ થતા હવે કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઈ છે. કારણ કે આ જે સમસ્યા જે સર્જાય છે, એક મોટા જે નેતા તરીકે નિલેશ કુંભાણી જે નામ હતું, પાટીદાર સમાજની અંદર પણ તેનું નામ હતું, પરંતુ હવે જે કોઈ મોટો ઉમેદવાર શોધવા માટેની જે પ્રયાસ છે તે પણ હવે કોંગ્રેસ નહીં કરી શકે. એટલે કે ઇનડાયરેક્ટ કહી શકાય તો કોંગ્રેસ માટે સુરતની જે સીટ હતી તે પણ તેના હાથમાંથી ગઈ છે. જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. પ્રથમ વખત સુરત લોકસભામાં કોંગ્રેસ ઉમેદવાર નહીં હોય, ડમી ઉમેદવાર સુરેશ પરસાળાનું ફોર્મ પણ રદ કરી દેવામાં આવ્યું છે. તો સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું છે અને આ સાથે ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ કરી દેવામાં આવ્યું છે. તો કલેક્ટર દ્વારા આ પ્રકારે આખરી નિર્ણય સંભળાવી દેવામાં આવ્યો છે ચૂંટણી અધિકારી દ્વારા. તો કુંભાણીના 4 ટેકેદારો હાજર ન રહેતા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમ વખત સુરત લોકસભામાં કોંગ્રેસ ઉમેદવાર જ નહીં હોય. તો આપણી સાથે હાલ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જોડાઈ ગયા છે, જેમની સાથે આપણે વાત કરીશું. જી ઇમરાનભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. હું તમને પૂછવા માંગીશ કે સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થઈ ગયું છે, તેને લઈને આપનું શું મંતવ્ય છે? અત્યારે ન્યૂઝમાં મેં બી જોયું અને છેલ્લા કાલથી અમે પણ એના પર ધ્યાન રાખી રહ્યા છીએ. જે પ્રમાણે નિલેશભાઈની જે ઉમેદવારીના અંદર જે ઠેકેદારોએ સહી કરી હતી, ઠેકેદારો ત્યાં હાજર નથી, એનું અપહરણ થઈ ગયું છે એવું નિલેશભાઈ પોતે જણાવી રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીના તરફથી એમને પ્રેશર આપેલું છે. પ્રેશર આપીને જે એમના ટેકા અને દરખાસ્તમાં જે લોકો હતા તેમને દૂર કરવામાં આવ્યા છે. એટલે ખાસ કરીને જે પ્રમાણેનું અત્યારે પોલિટિક્સના અંદર જે રાજકારણના અંદર જે થઈ રહ્યું છે, ખૂબ જ દુઃખદ ઘટનાઓ બની રહી છે. અને આ જે નિલેશભાઈના જે ઠેકેદારો છે એમાં એના એક તો એના પાર્ટનર છે, એના એક બનેવી છે અને બીજા અમારા કાર્યકરો છે. છતાં પણ જે પ્રમાણે પોલીસ પ્રશાસનનો જે પ્રમાણે એમને દુરુપયોગ કરીને એ લોકોને ત્યાંથી ગાયબ કરી દીધા છે અને એ લોકોનું ફક્ત એફિડેવિટ ત્યાં મોકલવામાં આવ્યું છે કે ભાઈ આ સહી અમારી નથી. એટલે હું સમજુ છું કે આ ઇલેક્શન 2024ના અંદર ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો લડી રહ્યા છે તેઓને જે ખબર છે કે અમે અમારા માટે જીતવું મુશ્કેલ છે, કોઈને કોઈ યેન કેન પ્રકારે કોંગ્રેસના ઉમેદવારોને ડિસ્ટર્બ કરવા માટેનું આ ષડયંત્ર છે. જી ઇમરાનભાઈ, પહેલી વાર લોકસભા ચૂંટણીમાં સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નહીં હોય, તેને લઈને આપનું શું કહેવું છે? ચોક્કસ ખૂબ એને અમારા માટે પણ એક પ્રશ્ન પહેલી વખત આવું થયું છે કે ભાઈ લોકસભાના અંદર કોંગ્રેસનો ઉમેદવાર સુરતના અંદર નહીં હોય, પરંતુ આ જે એક પ્રોસેસ હવે હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, અમે ન્યાયપાલિકા પાસે જઈશું અને ચોક્કસ અમારા પાસે જે પણ ડોક્યુમેન્ટ છે, જે પણ પુરાવા છે તે ન્યાયપાલિકાને અમે બતાવીશું કે આના અંદર જે પ્રમાણેનું જો મિસચીફ થઈ છે અને જે પ્રમાણેનું પ્રેશર ઊભું કરવામાં આવ્યું છે. જેમ નિલેશભાઈ પોતે કહેતા હતા કે 2-3 દિવસથી મારા પર પણ ખૂબ મોટા પ્રમાણના અંદર અલગ અલગ રીતથી પ્રેશર આવતા હતા, છતાં પણ મેં એમને કીધું કે ઉમેદવાર હું જ છું, લડવાનો છું અને લડીશ. એટલે જે પ્રમાણે એમના ટેકેદારો હતા, પછી આ જે
ટ્રીક છે એમના ટેકેદારો પર અપનાવવામાં આવી છે અને જે ટેકેદારોએ ફોર્મના અંદર ટેકો અને દરખાસ્ત આપી એ લોકોને કાલથી ગાયબ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ફોર્મ ચકાસણીના અંદર એ લોકોને ત્યાં હાજર રહેવાનું હોય, પરંતુ જે પ્રમાણે ત્યાં એ લોકોને એફિડેવિટ રજૂ કર્યું છે કે ભાઈ આ અમારી સહી નથી, એટલે ક્યાંક ને ક્યાંક સરકારી મશીનરીનો પણ ઉપયોગ આમાં ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. એટલે લોકશાહીના અંદર આપણે જ્યારે લોકશાહીની વાત કરતા હોય, લોકશાહીને બચાવવાની વાત કરતા હોય, ત્યારે ચોક્કસ ઇલેક્શન કમિશનરશ્રીને પણ આના અંદર ખૂબ ગંભીરતાથી લેવું જોઈએ અને જે પણ કસૂરવાર છે તેના પર એક્શન પણ લેવા જોઈએ. જી ઇમરાનભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. જે રીતે ઇમરાનભાઈએ જણાવ્યું કે જે પણ કસૂરવાર છે તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. તો સૌપ્રથમ વખત લોકસભાની ચૂંટણીમાં સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જ નહીં હોય. તો કલેક્ટરે આ પ્રકારે આખરી નિર્ણય સંભળાવ્યો છે. કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. કુંભાણી ટેકેદારોને હાજર રાખી શક્યા નથી. તો કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ કરી દેવામાં આવ્યું છે. તો ગત રોજથી આ વિવાદ વકર્યો હતો, ત્યારે આ વિવાદનો અત્યારે અંત આવી ગયો છે. કલેક્ટરે આખરી નિર્ણય સંભળાવી દીધો છે. તો કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે અને આ સાથે કોંગ્રેસના જે ડમી ઉમેદવાર હતા તે ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ કરી દેવામાં આવ્યું છે. તો કુંભાણીના 4 ટેકેદારો હાજર ન રહેતા આ પ્રકારનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. પ્રથમ વખત સુરત લોકસભામાં કોંગ્રેસ ઉમેદવાર જ નહીં હોય. પ્રથમ વખત લોકસભાની ચૂંટણીમાં સુરતની બેઠક પર કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર નહીં હોય. આ સાથે ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ કરી દેવામાં આવ્યું છે. તો કુંભાણી ટેકેદારોને હાજર રાખી શક્યા નહીં, તેથી આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટરે આખરી નિર્ણય સંભળાવી દીધો, જેમાં સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું અને આ સાથે કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ કરી દેવામાં આવ્યું છે. તો પ્રથમ વખત આ પ્રકારનો બનાવ જોવા મળશે, જેમાં લોકસભાની ચૂંટણી 2024માં સુરતની બેઠક પર કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર જોવા નહીં મળે. તો કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું અને આ સાથે કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ કરી દેવામાં આવ્યું છે. ગત રોજથી આ વિવાદ જોવા મળી રહ્યો હતો, ત્યારે આ વિવાદનો અંત હાલ આવી ગયો છે. કલેક્ટર દ્વારા નિર્ણય સંભળાવી દેવામાં આવ્યો છે અને ચિત્ર સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું અને આ સાથે કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ થઈ ગયું છે. તો કુંભાણી ટેકેદારોને હાજર રાખી શક્યા નહીં, ત્યારબાદ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો. કલેક્ટર દ્વારા આ નિર્ણય સંભળાવવામાં આવ્યો છે, જેમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું અને આ સાથે ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું. કુંભાણીના 4 ટેકેદારો હાજર ન રહેતા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો. તો સૌ પ્રથમ વખત આ પ્રકારનું ચિત્ર લોકસભાની ચૂંટણીમાં જોવા મળશે. લોકસભાની ચૂંટણી 2024માં સુરત બેઠક પર કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર જોવા નહીં મળે, કારણ કે સુરતમાં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું છે અને આ સાથે જે કોંગ્રેસના ડમી ઉમેદવાર હતા તેમનું પણ ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. તો કુંભાણી ટેકેદારોને હાજર રાખી શક્યા ન હતા. કુંભાણીના 4 ટેકેદારો હાજર ન રહેતા આ પ્રકારનો નિર્ણય સંભળાવવામાં આવ્યો છે. તો કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ કરી દેવામાં આવ્યું છે. કલેક્ટર દ્વારા આખરી નિર્ણય સંભળાવી દેવામાં આવ્યો છે, જેમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું. આ સાથે સુરતના કોંગ્રેસના ડમી ઉમેદવાર હતા તેઓનું પણ ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. તો ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ અમાન્ય ગણાવ્યું છે. કુંભાણીના 4 ટેકેદારો હાજર ન રહેતા આ પ્રકારનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. કલેક્ટરે આખરે નિર્ણય સંભળાવ્યો, જેમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું. તો પહેલી વખત આ પ્રકારનું ચિત્ર જોવા મળશે, જેમાં સુરત બેઠક પરથી કોંગ્રેસના એક પણ ઉમેદવાર આ લોકસભાની ચૂંટણી 2024માં જોવા નહીં મળે. તો નિલેશ કુંભાણીને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા, જેમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું અને આ સાથે સુરત બેઠક પર કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ કરી દેવામાં આવ્યું છે. તો કુંભાણી ટેકેદારોને હાજર રાખી શક્યા નહીં, તેના કારણે આ પ્રકારનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. કલેક્ટરે આખરી નિર્ણય સંભળાવી દીધો છે. તો ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ કરી દેવામાં આવ્યું છે. સુરેશ પડસાળાનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું હોવાની વિગતો હાલ સામે આવે છે.
તો સુરત બેઠક પર આ વખતે લોકસભાની ચૂંટણી વખતે કોઈ પણ ઉમેદવાર નહીં હોય. ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ અમાન્ય ગણાવ્યું છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, સુરતમાં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ કરાયું અને આ સાથે કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ કરી દેવામાં આવ્યું છે. શું છે વધુ વિગત? જે નિરાલે આપને જણાવ્યું હતું કે હાલ જે ચૂંટણી પંચ દ્વારા જે ફોર્મ ભરવામાં આવ્યું હતું તેમાં ક્ષત્રિયો સામે આવતા સુરત લોકસભાના જે બેઠકના ઉમેદવાર છે તેમનું ફોર્મ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિલેશ કુંભાણી નામના જે કોંગ્રેસના ઉમેદવાર હતા તે હવે ચૂંટણી લડી શકશે નહીં, કારણ કે સુરતથી કોંગ્રેસના ઉમેદવારની જે કલેક્ટર કચેરીની અંદર જે ફોર્મ ભરવામાં આવ્યું હતું તેની અંદર કેટલીક ક્ષતિઓ સામે આવતા કલેક્ટર કચેરી દ્વારા તેમનું ફોર્મ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઠેકેદારોએ પણ કલેક્ટર કચેરીએ હાજર થયા ન હતા. ચૂંટણી કલેક્ટરે તેમને આદેશ પણ આપ્યો હતો અને પોતાની સ્પષ્ટતા કરવા માટેનો સમય અને ખુલાસો કરવા માટેની સમય આપ્યો હોવા છતાંય કોઈ હાજર થયું નહીં. પરિણામે સુરત કલેક્ટર તરફથી લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવાની ફરજ પડી છે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે નિલેશ કુંભાણી ઠેકેદારોને હાજર રાખી શક્યા નથી, તેના કારણે આ પ્રકારનો નિર્ણય લેવાયો. કલેક્ટરે આખરે નિર્ણય સંભળાવી દીધો, જેમાં સુરતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરાયું અને આ સાથે ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ કરી દેવામાં આવ્યું છે. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે અને સુરેશ પરસાળાનું ફોર્મ પણ રદ કરી દેવામાં આવ્યું છે. તો ડમી ઉમેદવાર સુરેશ પરસાળાનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવે છે, જેમાં નિલેશ કુંભાણી ઠેકેદારોને હાજર રાખી શક્યા નહીં, જેના કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.